ધોરણ 9 ગુજરાતી વ્યાકરણ એકમ 3 સંધિ. આજે આપણે વાત કરશું સંધિ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે અને તેની અંદર તમારે શું શું ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમે ચિત્રકામ કર્યું છે, તમે પીળો રંગ કરતા હોવ અને તેમાં લાલ રંગનો લસરકો લાગી જાય તો શું થાય? તો ત્યાં કેસરી રંગ દેખાય, બરોબર ને? એવું કેમ થાય? તમે કહેશો કે એક રંગમાં બીજો રંગ ભળે એટલે બીજા રંગની અસરથી પહેલો રંગ બદલાય, બરોબર? હવે કોઈ તમને એમ કહે કે બોલતી વખતે પણ આવું થાય છે તો તમે માનશો? ચાલો સમજાવું. તમે ઉચ્ચાર પ્રક્રિયામાં ઘોષ અને અઘોષ ભણી ગયા છો, બરોબર? ઘોષ એટલે કે વધારે કંપિત હવા અને અઘોષ એટલે કે થોડી ઓછી કંપિત હવા. યાદ છે ને? હવે આગળનો અક્ષર અઘોષ હોય અને તેની હવામાં કંપનો ઓછા હોય અને તેના પછી જે ધ્વનિ આવે તે ઘોષ હોય, તેની હવાના કંપનો વધારે હોય તો તે આગળના અક્ષરના હવાના કંપન વધારે કે નહીં? ન સમજાયું? ચાલો ઉદાહરણ સાથે સમજીએ. ગુજરાતી ભાષાનો ક ધ્વનિ અઘોષ છે. તેના પછી કોઈ ઘોષ ધ્વનિ એટલે કે કોઈ સ્વર કે ગ, જ, દ જેવા કોઈ ઘોષ ધ્વનિઓ આવે તો શું થાય? માનો કે કોઈ સ્વર આવે તો એ સ્વરની હવા ઘોષ છે, તેના કંપનો જે છે એ કંપનો વધારે છે. આ વધુ કંપન માત્રા આગળના અઘોષ ધ્વનિ એટલે કે કના કંપનોમાં ભળે એટલે કે ક અઘોષ ન રહેતા ઘોષ થઈ જાય. પણ ક તો કંઠ્ય અઘોષ ધ્વનિ છે, તેથી કનો ગ સંભળાય છે, કારણ કે ગ કંઠ્ય ઘોષ ધ્વનિ બને છે અને આ પ્રક્રિયામાં આપણે તેને કહીએ છીએ સંધિ. દાખલા તરીકે વાક ખોડો જે છે એમાં અવયવ લઈ લઈએ તો વાક્ય બની જશે વાગવ્ય. અહીંયા તમને ક ની સાથે જેવો અ જોઈન્ટ થયો તમને ત્યાં ગ સંભળાય છે. એટલે કે સંધિ એ વાંચવાનો વિષય નથી, બોલવાનો વિષય છે. તમારે જે સંધિ કરવાની હોય તે બે શબ્દોને ઝડપથી બોલશો એટલે ત્યાં સંધિ જ થશે. તમારે માત્ર એને ઓળખવા પર ધ્યાન વધારે આપવાનું છે, કારણ કે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે, તેને કહેવામાં આવે છે સંધિ. તમે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ ભણી ગયા છો. અહીં તમને આપી છે માત્ર સ્વર સંધિ અને વ્યંજન સંધિની પ્રક્રિયા. સ્વર સંધિ કોને કહેવાય? રસ્વઈ કે દીર્ઘ સ્વર સાથે અન્ય રસ્વઈ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે તે દીર્ઘ સ્વર સંધિ બની જાય છે. ખાસ યાદ રાખશો, અહીંયા અશ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય અશ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે તે દીર્ઘ સ્વર સંધિ બની જાય. ઉદાહરણ તરીકે તમે જુઓ છો તે રીતે બે નાની રેખા મળે. અહીંયા બે નાની રેખા જે છે અલગ અલગ પ્રકારની, એ જ્યારે ભેગી થઈ ગઈ ત્યારે મોટી રેખા બની ગઈ. એક નાની અને એક મોટી રેખા હોય તો પણ મોટી રેખા થાય, અને બે મોટી રેખા મળે ત્યારે પણ એ મોટી રેખા જ બને. આ રીતે બે હસ્વ સ્વર ભેગા થાય કે એક હસ્વ અને એક દીર્ઘ સ્વર ભેગા થાય ત્યારે બંને દીર્ઘ સ્વર ભેગા થાય તો બધી પરિસ્થિતિમાં ઉચ્ચારણ જે છે એ દીર્ઘ સ્વરનું જ થવાનું છે. તે રસ્વઈ દીર્ઘઈ અ કે આ હોય, ઈ હોય કે પછી ઉ હોય. કોઠો જોઈ લઈએ. સ્વર અ વત્તા કરીએ તો આ, જેમ કે સૂર્ય વત્તા અસ્ત સૂર્યાસ્ત. અ વત્તા આ બરાબર આ. વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. આ વત્તા અ બરાબર આ. ભાષા વત્તા અંતર બરાબર ભાષાંતર. આ વત્તા આ બરાબર આ. વિદ્યા વત્તા આલય બરાબર વિદ્યાલય. દરેકમાં સંધિ સ્વર જે છે સમાન થાય છે. એવી રીતે ઈ અને ઈ તો સંધિ સ્વર દરેકમાં દીર્ઘ જ બનશે. રસ્વઈ આપે કે દીર્ઘઈ આપે, દરેકની અંદર તમે જોશો તો હરિ વત્તા ઈચ્છા હરિચ્છા, પરી વત્તા ઈક્ષા પરીક્ષા, દેવી વત્તા ઈચ્છા દેવીચ્છા, ગૌરી વત્તા ઈશ્વર ગૌરીશ્વર. ઉ અને ઉ તો સંધિ સ્વર થતાં આપણને ત્યાં દીર્ઘ ઉ જ મળશે. અહીંયા રસ્વ ઉ કોઈ પણ પ્રકારમાં આવે તો તમારી પાસે સંધિ સ્વરમાં તમને દીર્ઘ ઉ મળશે. જેમ કે ગુરુ વત્તા ઉપસદન બરાબર ગુરુપસદન. સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી. વધુ વત્તા ઉલ્લાસ બરાબર વધુલ્લાસ.
વધુ વત્તા ઓર્મી બરાબર વધુર્મી. આ દરેકમાં તમારે આ જે લાઈન છે એ લાઈન ધ્યાનમાં રાખવાની છે. આ નિયમ સમજાયા છે કે નહીં તે જોવા તમે નીચેના શબ્દ સાથે આપેલ સંધિ વિગ્રહ તપાસો. સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. જેમ કે સત્યાગ્રહ, તો સત્ય વત્તા આગ્રહ, સત્ય વત્તા આગ્રહ, સત્યા વત્તા આગ્રહ કે સત્ય વત્તા આગ્રહ. ચિંતાતુરમાં ચિંતા વત્તા આતુર, ચિંતા વત્તા તુર, ચિંત વત્તા તુર અને ચિંત વત્તા આતુર. સુક્તિમાં સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ અને સુ વત્તા ઉક્તિ. ઉત્તર જોવો તમે તો તમને ખ્યાલ આવશે કે સત્ય વત્તા આગ્રહ પ્રથમ સાચો છે, ચિંતા વત્તા આતુર સાચું છે અને સુ વત્તા ઉક્તિ સાચું પડે છે. પણ આ તો સરખા વર્ગના સ્વર હતા. જો જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો ત્રીજો સ્વર ઉચ્ચારાય. આ સમજવા તમે નીચેની પ્રક્રિયા યાદ કરીએ કે ઉચ્ચ, તો એની અંદર ઈ છે, અગ્ર છે, પૃષ્ઠ ઉ આવે છે, મધ્યમાં એ, અ, ઓ અને નિમ્નમાં એ રેપ, આ અને ઓ રેપ. હવે ગુણ સંધિ તમે જો જુઓ તો ગુણ સંધિમાં ઉચ્ચ જે છે એમાં અગ્રમાં ઈ, પૃષ્ઠમાં ઉ આવી જશે, મધ્ય હોય તો પછી એ, અ અને ઓ અને નિમ્નમાં એ રેપ, આ અને ઓ રેપ. તો દરેકમાં તમારે આ નિયમ જે છે ખાસ એકવાર જોઈ જવાના છે, યાદ રાખવાના છે અને તેનાથી પણ વિશેષ યાદ રાખવાનું છે તેના ઉદાહરણ. દાખલા તરીકે જેમ લાલ અને પીળો રંગ ભળતા કેસરી રંગ બનતો હતો કે વાદળી કે પીળો ભળતા લીલો બને, તો આ રીતે બે સ્વરમાં ત્રીજો કોઈ સ્વર ભળે તો તમને ત્યાં અલગ જ ઉચ્ચાર જોવા મળશે. કંઈક આ રીતે, જેમ કે અ વત્તા ઈ તો એ, સ્વ વત્તા ઈ સ્વેચ્છા, અ વત્તા ઈ એ, ગણ વત્તા ઈ વત્તા ઈશ બરાબર ગણેશ, આ વત્તા ઈ તો એ, યથા વત્તા ઈષ્ટ યથેષ્ટ, આ વત્તા ઈ એ, મહા વત્તા ઈશ મહેશ, અ વત્તા ઉ બરાબર ઓ તો વન વત્તા ઉત્સવ વનોત્સવ, અહીંયા પણ અ વત્તા ઉ ઓ, નવ વત્તા ઉઢા બરાબર નવોઢા, આ વત્તા ઉ બરાબર ઓ, મહા વત્તા ઉદધી બરાબર મહોદધી, આ વત્તા ઉ બરાબર ઓ, ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી, અ વત્તા રૂ બરાબર અર બરાબર સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ, આ વત્તા રૂ બરાબર અર, મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. રૂ સ્વર જે છે સંસ્કૃતમાં જે રીતે ઉચ્ચારાતો હતો તે રીતે ગુજરાતીમાં ઉચ્ચારાતો નથી. તેથી તેની સંધિ જે છે એ સંસ્કૃત ઉચ્ચારણના સંસ્કૃત ઉચ્ચારણ જે થાય છે એ પ્રમાણે કરવાની છે. તેના ઉચ્ચારણને જ આપણે અનુસરવું પડશે. તેથી તેને નિયમ તરીકે જ તમારે લેવાની છે. કેટલાક તમે શબ્દ જુઓ તો અહીંયા હરેન્દ્ર હોય તો હર વત્તા એન્દ્ર અથવા હરિન્દ્ર, હર વત્તા ઇન્દ્ર કે પછી હરિ ઇન્દ્ર, આમાંથી કયો શબ્દ સાચો પડશે તે તમારે તપાસવાનું છે. પરોપકારમાં પરો વત્તા પકાર, પર વત્તા ઉપકાર, પરિ વત્તા ઉપકાર અને પરા વત્તા ઉપકાર. વિદ્યોપાસનામાં વિદ્યાર્થી વત્તા ઉપાસના, વિદ્યો વત્તા પાસના, વિદ્યા વત્તા ઉપાસના કે પછી વિધુ વત્તા ઉપાસના. સાચા વિકલ્પ તમને મળી ગયા છે, જેમ કે હરેન્દ્રમાં હર વત્તા ઇન્દ્ર, પરોપકારમાં પર વત્તા ઉપકાર અને વિદ્યોપાસનામાં વિદ્યા વત્તા ઉપાસના. ઇન્દ્રમાં ઈ જે છે અશ્વ આવશે તે યાદ રાખવું. ખાસ યાદ રાખશો, આ અક્ષર લખતી વખતે ભૂલ ન થાય. બીજી એક વાત કે તમે જ્યારે કૈલાસ શબ્દ બોલો છો ત્યારે ખરેખર શું બોલો છો? કૈલાસ કે કૈલાસ કે પછી કૈલાસ? મૈત્રી બોલો ત્યારે તમે મૈત્રી બોલો છો કે મૈત્રી કે મૈત્રી બોલો છો? કંઈ સમજાયું? બોલતી વખતે અસ્વર પછી જો ઈ દીર્ઘ ઈ સ્વર આવે તો તે ઈના બદલે ય બોલાય કે સંભળાય છે. જય શ્રી કૃષ્ણના બદલે આપણે જય શ્રી કૃષ્ણ બોલી છે. ખાસ યાદ રાખશું, જય શ્રી કૃષ્ણ ટૂંકમાં તમે જ્યારે પણ બોલશો ત્યારે મોટા ભાગે વિદ્યાર્થીઓ કે પછી ઘરના જે સભ્ય છે બધા જય શ્રી કૃષ્ણ બોલશે. આ જય શ્રી કૃષ્ણ સંભળાય છે એ તમે જોયું અને જાણ્યું હશે. બીજા શબ્દ બોલી જુઓ તો વધુ ખ્યાલ આવશે, જેમ કે પૈસા તો તમે પૈસા ય બોલો છો. નૈઋત્ય, વૈકુંઠ વૈકુંઠ. એ જ રીતે ગૌરીના બદલે ગૌરી એવું પણ સંભળાય. તો નવાઈ નથી, કારણ કે ઈના યની જેમ ઉ નો વ સંભળાય છે. કૌતુક હોય તો ક્યારેક તમને કૌતુક અથવા તો કૌતુક. મૌલિકની અંદર મૌલિક અથવા મૌલિક. 14માં તમને ઔરંગઝેબમાં બોલી જુઓ તો 14માં ચૌવ વ અથવા ઉ. ઔરંગમાં ઔર અથવા ઔવ.
અથવા બીજા કોઈ બોલે ત્યારે તમારે તેને ધ્યાનથી સાંભળવાનું. તમને તરત ખ્યાલ આવશે કે સંધિ જે છે આ બધા જ એના ઉદાહરણ છે. ઈ વત્તા આ બરાબર ય, ઇતિ વત્તા આદિ ઇત્યાદિ, ઉ વત્તા આ બરાબર વ, સુ વત્તા આગત બરાબર સ્વાગત, રૂ વત્તા વત્તા આ બરાબર રેપ, તો પિતૃ વત્તા આજ્ઞા બરાબર પિત્રાજ્ઞા. ખાસ યાદ રાખશો, અહીંયા રૂ અથવા તો ર બોલી છે, ઋષિ અથવા ર બોલી છે. નીચેના ઉદાહરણ તમે જુઓ. પ્રતિ વત્તા અક્ષ પ્રત્યક્ષ, પરિ વત્તા આવરણ પર્યાવરણ, વી વત્તા અર્થ વ્યર્થ, સુ વત્તા આગત સ્વાગત અને ગુરુ વત્તા આજ્ઞા ગુવાર્ગ્ય. આ બધા સંસ્કૃતના નિયમમાં યજ્ઞ જે છે યણ એ સંધિ તરીકે ઓળખાય છે, જેને આપણે યયાદી સંધિ પણ નજર નાખવી જોઈએ. જેમ કે તમારી પાસે એ વત્તા બરાબર અય થાય છે, અય વત્તા બરાબર આય, ઓ વત્તા બરાબર અવ અને ઔ વત્તા અ બરાબર આવ. જેમ કે ને વત્તા અન બરાબર નયન, ગય વત્તા અક બરાબર ગાયક, પો વત્તા અન બરાબર પવન અને પો વત્તા અક બરાબર પાવક. વ્યંજન સંધિ સમજવા તમે ફરી વખત તમે આ કોષ્ટક જે છે ઉચ્ચારણનું તે યાદ કરી લઈએ. આપણે ધોરણ 8ની અંદર અને જૂના અભ્યાસક્રમમાં પ્રાથમિક શાળામાં જોઈ ગયા છીએ. કંઠ્યની અંદર છે ઘોષ અલ્પપ્રાણ છે ક, મહાપ્રાણ ખ, અલ્પપ્રાણ ગ, ઘોષ મહાપ્રાણ ગ, અનુનાસિકમાં ડ, સંઘર્ષીમાં હ, તાલવ્ય જેમાં તમે ચ, છ, જ, ઝ, ગ્ડ્યો, શ, યો આ બધા સ્પર સંઘર્ષી છે. મૂર્ધન્યની અંદર ટ, ઠ, ડ, ઢ, અણ, અળ, શ. દંત્યમાં ત, થ, દ, ધ, ન, લ, ર, સ અને ઓષ્ઠ્યમાં હોઠ અડતા હોય ત્યારે પ, ફ, બ, ભ, મ, વ. એટલે તમે જે રીતે ગળામાંથી તાલ સાથે મૂર્ધન્ય જેમાં ટ, ઠ, ડ, જીભ જે છે તમે જીભને અડાડો છો તાળવા સાથે, દાંત સાથે ભીડો છો કે પછી હોઠ અડાડો છો, તેના અનુસંધાને અહીંયા ઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણ, ઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણ, અનુનાસિક, પાર્શ્વિક, પ્રકંપી, સંઘર્ષી અને અર્ધ સ્વર જે છે કે જેમાં સ્વર અડધો બોલાતો ય બોલી તો યની અંદર અડધો સ્વર અને અડધો વ્યંજન પણ આવી જાય. તો આ પ્રકારનું જે છે તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બીજું કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્યો એ ઉચ્ચારણ અનુસાર ધ્વનિઓના વર્ગ છે. કેટલાક વિદ્વાનો તેને પ્રથમ અક્ષર એટલે કે ક, ચ, ટ, ત અને પ વર્ગ તરીકે પણ ઓળખાવે છે. એટલે કે ક વર્ગના કોઈ ધ્વનિમાં સંધિ અનુસાર બદલાવ આવે તો મહદઅંશે તે તેના જ વર્ગનો અન્ય ધ્વનિ લેશે. જેમ કે આપણે સૌથી પહેલાં વાક અવયવનું ઉદાહરણ જોયું હતું, જેમાં ક ઘોષત્વ ઉમેરાય તો કંઠ્ય વર્ગ એટલે કે ક વર્ગનો જ ઘોષ ધ્વનિ તરીકે તેમાં ઉમેરાતો હતો અને તેથી આપણે કનો ગ કરી નાખતા હતા. એટલે અઘોષ ધ્વનિ પછી ઘોષ ધ્વનિ આવે તો તે સમવર્ગીય ઘોષ ધ્વનિ થાય છે, જેવો નિયમ કહી શકાય. અહીંયા તમે જુઓ તો અઘોષ, ઘોષ, મધ્યપ્રાણ અને અર્ધપ્રાણ, અર્ધપ્રાણ અને મધ્યપ્રાણ અથવા મહાપ્રાણ કે જેમાં કંઠ્યમાં ક, ખ, ગ અને ઘ, તાલવ્યમાં ચ, છ, જ અને ઝ આ બધા સ્પર સંઘર્ષી છે. મૂર્ધન્યમાં ટ, ઠ, ડ, ઢ, દંત્યમાં ત, થ, દ, ધ, ઓષ્ઠ્યમાં પ, ફ, બ, ભ. ઉદાહરણ તમે જુઓ તો દિક વત્તા અંત બરાબર દિગંત, ષટ વત્તા આનંદ બરાબર ષડાનંદ, જગત વત્તા ગુરુ બરાબર જગત ગુરુ, અપ વત્તા જ બરાબર અબજ. તો દરેકમાં તમે સંધિ પ્રક્રિયા અને તેનો સંધિ શબ્દ યાદ રાખશો. નિયમ કદાચ તમને યાદ રહે કે ન રહે, પણ વારંવાર વાંચન, વારંવાર બોલતી વખતે તમે આ બધું જ જે છે ખાસ યાદ રાખશો તો તમને આમાં કશું અઘરું નહીં પડે. વાગદાન, તો આમાંથી તમારે સાચો જે શબ્દ છે તે શોધવાનો તો તમને ખ્યાલ આવી જશે કે જેમાં વાક વત્તા દાન જે છે સાચું છે. ષટકોણ જે છે તેમાં ષટકોણ એ સાચું છે. સદગુરુમાં સત વત્તા ગુરુ અથવા સત વત્તા ગુણ એ સાચું છે. તો કેટલાક પુસ્તકોમાં તત, સત આદિને બદલે તદ અને સદ આદિથી સંધિ છૂટી પાડે છે, પણ તદ કે સદનો પોતાનો અર્થ નથી. સંધિને કારણે તત અને સતમાં આવતું પરિવર્તન છે, જેથી તત સત આદિથી જ સંધિ છૂટી પડે છે. હવે અનુનાસિક સંધિ જોઈએ તો તમે પહેલાં વિચાર કરો કે જો ચંદ્ર શબ્દમાં તમારે અનુસ્વાર નથી લખવો તો તમે કયો અક્ષર લખશો? ન, બરાબર ને? તમે ચંદ્ર ઉપર મીંડું ન મૂકો અહીંયા તો તમે ત્યાં ન જોડશો ચંદ્ર. કંપન કરવું હોય તો તે અનુસ્વારથી લખાતો નથી, કારણ કે તમે કંપન બોલો છો, પ આવે છે.
તો મ કંપન, બરાબર. શા માટે આપણે ચંદ્ર કે કમ્યન ન લખીએ? કારણ કે ઉચ્ચારણ પ્રક્રિયા અનુસાર આપણે ઓષ્ઠ્ય વર્ગના ધ્વનિઓમાં પ, ફ, બ, ભ, મ કહીએ છીએ, જેમાં મ અનુનાસિક છે. તો આ પાંચમાંથી કોઈ પણ ધ્વનિ આગળ તીવ્ર અનુસ્વાર આવે તો તે જોડાક્ષરને આપણે મ અક્ષર દ્વારા લખી શકીએ. અનુનાસિક સંધિમાં પણ આ જ નિયમ લાગુ પડે છે, જેમાં પહેલા શબ્દના અંતે જે વર્ગનો ધ્વનિ આવતો હોય અને બીજા શબ્દનો આરંભ મ કે ન ધ્વનિથી થાય તો પહેલા શબ્દને અંતે જ વર્ગનો અનુનાસિક ધ્વનિ જે છે ઉચ્ચારાતો હોય છે. તમે નીચેના ઉદાહરણ જુઓ. કંઠ્યમાં છે તો અહીંયા ક છે, તાલવ્યમાં ચ, મૂર્ધન્યમાં ટ, દંત્યમાં ત અને ઓષ્ઠ્યમાં પ. અહીંયા તમે જોશો તો પ્લસ નિશાન તમને આપી છે માત્ર મૂર્ધન્ય અને દંત્યની અંદર. અનુનાસિક જે છે અહીંયા ડ, વાકમય, જો આપણે વાડમય બોલી છે અહીંયા, જ્ઞ, અણ, ન અને મ. ષટમાસ, ષણમાસ, ઉત્તનયન, ઉન્નયન, તો અહીંયા તમે ડબલ ન કરી નાખો છો. દિક્મૂળ, દિક્મૂળ, દિગ્મૂળ, સતમતી, સન્મતી, ચિત્તમય, ચિન્મય, જગતનાથ, જગન્નાથ અને સતનારી, સન્નારી. વ્યંજન પછી મ આવે તો ઉપર જોઈ તેમ સંધિ થાય, પરંતુ મ પછી અન્ય વ્યંજન આવતો હોય તો તમારે મનું અનુસ્વારમાં પરિવર્તન થાય. જેમ કે કિંચિત તો કિંચિત, સંયોગ તો સંયોગ, સંરક્ષણ તો સંરક્ષણ, સમતોષ સંતોષ, સંવાદ, સમલગ્ન. આ બધા શબ્દ તમે વારંવાર ઝડપથી બોલશો તરત એની મેળે સંધિ બની જશે. તમે જુઓ સમતોષ, 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 સંતોષ, તો તમે ત્યાં સંતોષ સંભળાય છે તો આ સંધિ બની જાય છે. વિસર્ગ સંધિમાં બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય, જેને કહેવામાં આવે છે વિસર્ગ સંધિ. જેમ કે વિસર્ગ પહેલાં અ આવે અને પછી અ સ્વર કે અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. જેમ કે અધઃ વત્તા ગતિ, અધોગતિ, મનઃ વત્તા બલ બરાબર મનોબલ. વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ સ્વર કે ઘોષ ધ્વનિ આવે તો તેનો આપણે ર કરી દઈશું. જેમ કે નિહ વત્તા આહાર બરાબર નિરાહાર, નિહ વત્તા ધન બરાબર નિર્ધન. વિસર્ગ પહેલાં ઈ કે ઉ અને વિસર્ગ પછી ક, પ, ટ, ફ માંથી કોઈ પણ ધ્વનિ આવે તો વિસર્ગનો આપણે ક્ષ કરી નાખશું, શ, ફાળ્યો શ. જેમ કે દુહ વત્તા કર્મ, દુષ્કર્મ, ચતુહ વત્તા પાદ બરાબર ચતુષ્પાદ, નિહ વત્તા ફળ બરાબર નિષ્ફળ અને ધનુહ વત્તા ટંકાર બરાબર ધનુષ્ટંકાર. વિસર્ગ ધરાવતા નિહ પ્રત્યય પછી જો ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો આપણે લોપ કરી દઈશું, તેને કાઢી નાખશું. જેમ કે નિહ વત્તા રોગ બરાબર નિરોગ અને નિહ વત્તા રસ બરાબર નીરસ. સંધિઓ તમે જે છે આ બધી યાદ રાખશો, કારણ કે પરીક્ષામાં તમને ઉદાહરણ જે છે આમાંથી બેઠે બેઠા આપી દેશે. વિસર્ગ પછી ચ, છ કે ક્ષ આવે તો તમારે શ કરવાનું છે. જેમ કે નિહ વત્તા ચિંત નિશ્ચિંત, મનઃ વત્તા ચક્ષુ બરાબર મનચક્ષુ, પુનઃ વત્તા ચ બરાબર પુનશ્ચ. અહીંયા મનુ ચક્ષુ બરાબર મનસ્વ જે છે મનસ્વક્ષુ. ચ્વ અહીંયા તમે ચ્વ અથવા ક્ષ્વ ક્ષુ કરી દઈશું તો ધ્યાન ખાસ રાખશું. મનઃ ચક્ષુ તો મનસ્વક્ષુ. નિહ વત્તા દુહ પૂર્વ પ્રત્યય પછી શ અને સ આવે તો વિસર્ગ યથાવત રાખશું. જેમ કે શ તો નિશંક, નિઃશબ્દ, નિઃશસ્ત્ર, નિઃશુલ્ક, નિઃશેષ, નિઃશ્વાસ, નિઃસંકોચ. સ પછી નિઃસંદેહ, નિઃસત્વ, નિઃસ્વાર્થ. દુસાધ્ય, દુઃસાહસ, દુઃસ્વપ્ન અને દુઃશાસન. વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો આપણે ત્યાં સ કરી દઈશું. જેમ કે નમઃતે, નમસ્તે, અંતઃ તત્વ, અંતસ્તત્વ અને નિહ વત્તા તેજ બરાબર નિસ્તેજ. ઉદાહરણ તમે ધ્યાનથી વાંચ્યા હશે તો તમે સંધિના નિયમ સમજી શકશો. અને યાદ રાખજો કે સંધિ બોલવાથી સમજાય છે, લખવાથી કે પાકું કરવાથી નહીં સમજાય. તમે જેટલી વખત કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરશો તો તમને સંધિ તરત જ મળી આવશે, સમજાઈ જશે. નીચેના વાક્યમાંથી સંધિ થયેલા શબ્દ શોધી શકશો. સદ્ગુણી બાળક ફક્ત 16 જ વર્ષે ભલે જીવે. સદ્ગુણી એ જ બાળક કુલોદ્ધારક થશે. તો અહીંયા કુલ ઉદ્ધારક થશે. મિત્રો અહીં અનેક બાબત જોઈ શકાય તેમ છે. તમે અંગ સાધક પ્રત્યય ભણ્યા છો તેમાં ત્વ, તા, પર પ્રત્યય ખ્યાલ હશે. ત્યાં આ પ્રત્યય વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે. જેમ કે ગુરુ તો ગુરુત્વ,
જડ તો જડત્વ, લઘુ તો લઘુતા અને માનવ તો માનવતા. હવે જો વિશેષણને અંતે ત ખોડો વ્યંજન હોય અને તેને ત્વ પ્રત્યે લાગે તો શું થાય? તો ત બેવડાઈ જાય અને ત્વ થઈ જાય. તો વિશેષણ જે છે મહત્ને તમે ત્વ લગાવો તો ત્યાં બની જશે તો બેવડાઈ જશે અને લખાય છે મહત્વ. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ જ્યારે લખી કે મહત્વ સમજાવો તો તમને ડબલ ત જે અહીંયા કરવાના છે તે કરતા નથી, માત્ર સિંગલ ત ચાલતો હોય છે. નીચેના શબ્દોની જોડણી હવે તમે સ્પષ્ટ કરી શકશો કે તત્ વત્તા ત્વ, તત્વ, મહત્ વત્તા ત્વ, મહત્વ, સત્ વત્તા ત્વ, સત્વ, મહત્ વત્તા તા બરાબર મહત્તા અને સત્ વત્તા તા બરાબર સત્તા. તો આ સાથે ગુજરાતી વ્યાકરણમાં ધોરણ 9ની અંદર આપણા તમામ એકમો જે છે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રોને નમ્ર સૂચન છે કે તેઓ પાઠ્યપુસ્તકમાંથી સમગ્ર એકમ, જેટલા પણ એકમ તમારી પાસે છે એનું એકવાર ફરીથી વાંચન કરો, સમજી લેશો તેમાં શું કહેવા માંગે છે. નિયમને યાદ રાખવા કરતાં તમને આપેલા દ્રષ્ટાંત જે છે, ઉદાહરણો જે છે એ વધુને વધુ ખાસ યાદ રાખશો. લખવાનો મહાવરો વધારશો, સાથે સાથે બોલવાનો પણ મહાવરો વધારવાનો જ છે. ઉપરાંત પાઠ્યપુસ્તકમાં તમને કવિતા કે પાઠ, નાટક, એકાંકી, લઘુકથા, નવલકથા, પત્રલેખન, અભિનય કે પછી અહેવાલ લેખન કે કંઈ પણ તમને આપેલું છે એ તમામ એકમ જે છે તમારા પાઠના એ બધા જ વાંચવાના છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત સમગ્ર વ્યાકરણમાં તમને કોઈ પણ તકલીફ જણાય તો તમે ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરશો. ફરજિયાત હવે તમારી પાસે સમય ખૂબ ઓછો રહેશે. જો શાળાઓ ખુલી જશે તો તમારી પાસે આ બધું જ જે છે રિવિઝન થવાનું છે. તો તમને આઈ હોપ કે તમને આ બધું કામમાં લાગશે. તો વાંચન વધારી દેશો. 1 મહિનામાં તમે જેટલી તૈયારી કરી શકશો એ તમે પાછલા જે 4 મહિનામાં નથી કરી એ તમે 1 મહિનામાં તૈયારી કરી શકશો. તો વ્યવસ્થિત તમારે તૈયારી કરવાની છે. અને ગુજરાતીમાં અક્ષરો જે ભાઈઓના બહેનોના ખરાબ છે તેઓએ ફરજિયાત અક્ષરો સુધારવાના છે. કારણ કે ગુજરાતી ભાષામાં તમારે જો મહત્તમ માર્ક લેવા હશે તો તમારા અક્ષર જે છે એ સારા હોવા જોઈશે. એના માટે એક જ વિકલ્પ છે કે વારંવાર લખને લખ કરવાનું છે. લખશો જેટલું એટલું વધારે આવડશે અને સામે તમારે એટલું વાંચન પણ વધારી દેવાનું છે. વાંચવાની લખવાની આળસ થતી હોય એ વિદ્યાર્થીઓને લગભગ તકલીફ રહેશે અક્ષરોની. તો ગુજરાતીના અક્ષર તમારા ખરાબ હશે તો વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ તમને તકલીફ પડશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે.